ગારિયાધાર તાલુકાના ખેડૂતોએ વિવિધ મુદ્દે એસપીને કરી રજૂઆત. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખેડૂતોએ આજે એસપીને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સિહોર, ઉમરાળા અને જેસર પંથકના વિવિધ ગામોમાં ખેડૂતોને વ્યાજખોરો અને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પા ગામમાં ખેડૂતની 29 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાના અને ખેતીના પાકને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા તત્વોને છાવરવામાં આવે છે, જેથી એસપી દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે. એટલી ગરમીમાં તમે ખાઈ ન શકતા તો આગળ શું થાય? બીજી માંગુ ક્યાં આજે અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિહોર છે, ઉમરાળા છે, જેસર છે, આ અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અલગ અલગ ગામોમાંથી જે ખેડૂતોને પરેશાન કરતા હોય, જે વ્યાજના મુદ્દા હોય, જે ખેતીની જમીનમાં પચાવી પાડી જવા સુધીની પ્રયાસો થતા હોય, 29 વીઘા જેટલી પા ગામમાં જમીન છે એ ખેડૂતને ઘૂસવા નથી દેતા ને એના પોતાના પાક ઉત્પાદન લેવા માટે પોતાનો પાક વાવી અને જે ખેડૂતને પરેશાન કરે છે. કોઈ ગામની અંદર ખેડૂતને ગેરકાયદેસર રીતે રસ્તો હલાણ અહીંયા મારું રહેશે, તમે પાક વાવવો હોય તો વાવો, ન વાવવો હોય તો તમે છૂટા, પરંતુ અહીંયા રસ્તો મારો હોવા નહીં હોવા છતાં અહીંયાથી ચાલવાનો, આવા અલગ અલગ વિષયો ઉપર એસપી સાહેબને રજૂઆતો કરી છે. ને આ જે ઈસમો છે, જે ખેડૂતોને બહાદુરી દેખાડતા બબૂચકો છે, એ બબૂચકોને ટાટિયાતોડ સર્વિસ કરીને વ્યવસ્થિત રીતે એમના ઉપર કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને પરેશાન કરતા જે બબૂચકો છે એને એમની જગ્યાએ ઠેકાણે પાડવા માટેની રજૂઆતો કરી છે.